ચૈત્રી નવરાત્રિમાં કુળદેવીની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. કુળદેવી એટલે તમારા વંશની રક્ષા કરતી અને કલ્યાણ કરતી દેવી. નવરાત્રિના પહેલા દિવસે ઘર સારાથી સાફ કરો. પૂજાના સ્થાનને પવિત્ર કરીને શુદ્ધ કરી લો. નવી ચોખા અથવા લાલ કાપડ પર કુળદેવીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. કુળદેવીને પવિત્રથી આવાહન કરો. શ્રદ્ધાથી ક અને ધૂપ પ્રગટાવો. લાલ ફૂલ, લાલ ચુંદડી, કુમકુમ, ચોખા, ધૂપ, દીવો, ફળ, નૈવેદ્ય, મીઠાઈ અથવા ફળ. કુળદેવીને કુમકુમ અને ફૂલ અર્પણ કરો. મંત્રોચ્ચાર કરીને નૈવેદ્ય અર્પણ કરો. મંત્રોચ્ચાર કરીને નૈવેદ્ય અર્પણ કરો. ધ્યાન રાખો કે માનસિક શક્તિ અને શ્રદ્ધા ખૂબ જરૂરી છે. ધૂપ અને દીપ પ્રગટાવીને આરતી કરો. દૈનિક સ્તુતિ અથવા કુળદેવીના મંત્રનો જાપ કરો. જો સંભવ હોય તો 108 વાર મંત્ર જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. પૂજા પૂરી થયા પછી પ્રસાદને પરિવારના સભ્યોમાં વિતરણ કરો. પૂજા સમયે મન પૂર્ણપણે એકાગ્ર રાખવું. દુષ્કર્મોથી દૂર રહીને શુદ્ધ મનથી પૂજા કરવી. પરંપરા અનુસાર કુળદેવીની પૂજાને દૈનિક પૂજામાં પણ સામેલ કરી શકો છો. ઓમ શ્રી કુલદેવ્યય નમઃ. આ મંત્ર સરળ અને અસરકારક છે. દૈનિક 108 વાર જાપ કરવો. ઓમ ઐ હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે કુળદેવ્યય નમઃ. આ મંત્રનું જાપ ધીમા અવાજમાં કરો. જાપ કરતી વખતે માનસિક અને શારીરિક શુદ્ધિ રાખવી. ઓમ કુલદેવી મહામાયે મહાપ્રસાદકારિણી સર્વકષ્ટ હરા દેવી મમ સિદ્ધિ પ્રદો ભવ. આ મંત્રને પૂજા દરમિયાન કે આરતી સમયે બોલી શકાય. ઓમ હ્રીં શ્રી કુલદેવ્યય નમઃ. આ મંત્ર ખાસ કરીને કુળદેવીના મંદિરમાં અથવા પૂજા સ્થળે બેસીને જાપ કરવા માટે છે. રોજ સવારે કે સાંજે પૂજા કરતા સમયે મંત્રનો જાપ કરો. શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાથી જાપ કરવાથી જલ્દી ફળ મળે છે. જાપ પૂરો થયા પછી દીવો અને આરતી કરીને પ્રસાદ ચઢાવવો. કુળદેવીને પ્રસન્ન કરવા માટે આરતી ખૂબ મહત્વપૂર્ણ છે. આરતીને પૂજાના અંતમાં અથવા સવારે અને સાંજે કરી શકાય છે. પૂજાના વિશેષ નિયમો. પૂજા કરતા પહેલા સ્નાન કરી લો અને શુદ્ધ વસ્ત્રો પહેરો. પૂજા સ્થાન પવિત્ર રાખો. પૂજા કરતી વખતે મનમાં કોઈ ભ્રમ કે નકારાત્મક વિચાર ન આવવા દો. પૂરા શ્રદ્ધા અને નમ્રતા સાથે પૂજા કરો. ચૈત્રી અને શારદીય નવરાત્રિના સમયે કુળદેવીની પૂજા ખાસ ફળ આપનારી હોય છે. લાડુ, મીઠાઈ, ફળ અથવા ભોજન તરીકે પ્રસાદ અર્પણ કરો. પ્રસાદ અર્પણ કર્યા પછી પરિવારના બધા સભ્યોને વિતરણ કરો. પૂજા પૂર્ણ થયા પછી કુળદેવીના મંત્રોનો જાપ 108 વાર જરૂરથી કરો. પૂજા પૂરી થયા પછી કુળદેવીને કૃપા માટે ધન્યવાદ આપો. ધીરે ધીરે આરતીને સમાપ્ત કરો અને પ્રસાદ વિતરણ કરો. ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસ માટે દૈનિક કુળદેવી પૂજા વિધિ. નવરાત્રિના દરેક દિવસમાં નિષ્ઠાથી પૂજા કરવાથી કુળદેવીની કૃપા પ્રાપ્ત થાય છે. દરેક દિવસમાં વિશેષ પૂજા અને મંત્ર જાપ કરવો મહત્વપૂર્ણ છે. લાલ કાપડ માતા માટે આસન અને ચુંડી. લાલ ફૂલ, કુમકુમ, ચોખા, ધૂપ, દીવો, ફળ, મીઠાઈ, નૈવેદ્ય. કાંસી અથવા ચાંદીનો ઘંટ, ઘીનો દીવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરેક દિવસની પૂજા કરતી વખતે આ પગલાં અનુસરો. નિત્ય શુદ્ધ વસ્ત્રો પહેરીને પૂજા કરો. પૂજાની જગ્યા સ્વચ્છ કરો અને લાલ કાપડ પર કુળદેવીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. આહવાન સ્થાપના. કુળદેવીને આમંત્રિત કરો અને શ્રદ્ધાથી બેસાડો. લાલ ફૂલ, કુમકુમ, ધૂપ, દીવો અને પ્રસાદ અર્પણ કરો. દીવો પ્રગટાવીને આરતી શરૂ કરો. 4. મંત્ર જાપ. મંત્ર ઓમ શ્રી કુલદેવ્યય નમઃ દરરોજ 108 વાર જાપ કરો. દૈનિક મંત્ર જાપમાં શ્રદ્ધા અને સમર્પણ જરૂરી છે. દરેક દિવસમાં કુળદેવીને નૈવેદ્ય અર્પણ કરી પ્રસાદ વિતરણ કરો. પહેલી વાર પ્રસાદ કુળદેવીને અર્પણ કરવો, પછી પરિવારને વહેંચવો. વિશેષ દિવસો. પ્રથમ દિવસ. પૂજા શરૂ કરતા પહેલા સંકલ્પ લો કે તમે આ 9 દિવસ પૂરી શ્રદ્ધા સાથે પૂજા કરશો. 8મો દિવસ અષ્ટમી ખાસ આરતી અને હવન કરી શકશો તો ઉત્તમ. 9મો દિવસ નવમીના દિવસે પૂજા પૂર્ણ કરી કુળદેવીને કૃતજ્ઞતા વ્યક્ત કરો. 10મો દિવસ વિસર્જન, દીપ પ્રદક્ષિણા અને સમાપન પ્રાર્થના કરીને કુળદેવીને વિદાય આપો. સાવધાની. પૂજા દરમિયાન નિષ્ઠા, પવિત્રતા અને મનની એકાગ્રતા જાળવો. કુળદેવીની કૃપાથી જીવનમાં કલ્યાણ અને સમૃદ્ધિ મળે છે.